નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કઈ સંસ્થા અમદાવાદમાં કન્ડેન્સ મેટર ફિઝિક્સ પર વર્કશોપનું આયોજન કરી રહી છે? તો જવાબ આવશે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL. તો PRL છે એ અમદાવાદમાં 9થી લઈને 13 માર્ચ 2026 દરમિયાન આ વર્કશોપ યોજશે, એટલે આજથી જ આની શરૂઆત થવાની છે. જેનો હેતુ એવો છે, આ કાર્યક્રમ ખાસ કરીને જે પ્રારંભિક તબક્કાના PhD વિદ્યાર્થીઓ છે એમને માટે છે, જે તેમને આધુનિક ક્વોન્ટમ કન્ડેન્સ મેટર ફિઝિક્સના મૂળભૂત સિદ્ધાંતો શીખવશે. મુખ્ય વિષયોની વાત કરીએ તેમાં સુપર કન્ડક્ટિવિટી, ક્વોન્ટમ હોલ ઇફેક્ટ, ટોપોલોજી, આવા મહત્વના વૈજ્ઞાનિક વિષયો છે આવરી લેવામાં આવશે. PRL IAPT લેક્ચર આ વર્કશોપની અંદર પ્રોફેસર દિવ્યેન્દ્રુ ચક્રવર્તી છે એમના દ્વારા 8મા નંબરનું વાર્ષિક પ્રતિષ્ઠિત PRL IAPT લેક્ચર છે એ આપવામાં આવશે. PRLની વાત કરીએ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, તો એની સ્થાપના 1947માં કરવામાં આવી હતી અને તે અમદાવાદમાં આવેલી છે. અને તમારે જણાવવાનું છે એના ડિરેક્ટરનું નામ શું છે. PRL છે ને એના દ્વારા આપણે ભૂતકાળમાં પણ ઘણીવાર ભણ્યા છીએ કે મંગળ ગ્રહ પર 3 ક્રેટરો શોધવામાં આવ્યા હતા. એક હતો લાલ, બીજો હતો મુર્શાન અને ત્રીજો હતો હિલ્સા. ફાબોસ અને ડિમોસ મંગળના બંને ઉપગ્રહો છે, ચંદ્રો છે, યાદ રાખજો. એસ્મોલિયન મ્યુઝિયમ કઈ યુનિવર્સિટીનો ભાગ છે, જેના દ્વારા 16મી સદીના સંત તિરુમંગાઈ આલ્વર એમની કાશ્ય મૂર્તિ ભારતને વિધિવત રીતે પરત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટીનો પાર્ટ છે આ. કઈ યુનિવર્સિટી? ઓક્સફર્ડ. તો ઓક્સફર્ડની એસ્મોલિયન મ્યુઝિયમ છે એના દ્વારા 16મી સદીની સંત તિરુમંગાઈ આલ્વરની કાશ્ય મૂર્તિ ભારતને વિધિવત રીતે પરત કરવામાં આવી છે. આ પવિત્ર મૂર્તિ 59 વર્ષ બાદ તમિલનાડુના તેના મૂળ નિવાસ સ્થાનથી શ્રી સુંદર રાજા પેરુમલ મંદિર છે એમાં પરત ફરશે. મૂર્તિ વિશેની માહિતી જોઈએ તો ધાર્મિક મહત્વ, સંત તિરુમંગાઈ આલ્વાર 12 આલ્વારો એટલે કે વૈષ્ણવ કવિ સંતોમાંના એક હતા. મૂળ સ્થાન શું છે? તો શ્રી સુંદર રાજા પેરુમલ મંદિર, જે થાદીકોમ્બુ તમિલનાડુમાં આવેલું છે. ઇતિહાસ અને મહત્વ જોઈએ તો એસ્મોલિયન મ્યુઝિયમ છે ને એણે આ મૂર્તિ 1967માં સોથેબીની હરાજી સાથે મેળવી હતી. ભારત અને UK વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધો અને હેરિટેજ સંરક્ષણના પ્રયાસોને કારણે આ મૂર્તિ પરત મળી છે.
ભારતે કેટલાક વર્ષોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની, યુકે આવા દેશોમાંથી ચોરાયેલી સેંકડો કલાકૃતિઓ છે એ સફળતાપૂર્વક પરત મેળવેલી છે. તમને ખબર છે આપણે ભણ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે એના દ્વારા વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો હતો, જેનું નામ હતું રિજબાઇટ. તો કઈ યુનિવર્સિટી છે? ચલો યુનિવર્સિટીનું તો તમને નામ કહી દઉં છું કે કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા કયા શબ્દને વર્ડ ઓફ ધ યર ઘોષિત કરવામાં આવ્યો 2025ના? અને ઓક્સફર્ડ યુનિવર્સિટી તમને ખ્યાલ છે 1096માં એની સ્થાપના થઈ હતી. ઓકે, બહુ જૂની યુનિવર્સિટી છે. સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા રેલ પાર્સલ એપ લોન્ચ કરવામાં આવી છે. સાઉથ સેન્ટ્રલ રેલવે છે અને માલ સામાનના બુકિંગને સરળ બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું ભરતા રેલ પાર્સલ એપ લોન્ચ કરી છે. લોન્ચિંગ ક્યાં થયું? સિકંદરાબાદ ખાતે જનરલ મેનેજર સંજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા ઉદ્ઘાટન થયું. વિશેષતા શું છે? તો ભારતની અંદર પ્રથમવાર એન્ડ ટુ એન્ડ ડિજિટલ ફ્રેટ માર્કેટ પ્લેસ જે ડોર સ્ટેપ પિકઅપ અને ડિલિવરી આપે છે. ગ્રાહકો માટેની એપ દ્વારા આ સામાનને રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકાશે. પાયલોટ પ્રોજેક્ટ હાલમાં હૈદરાબાદ, વિજયવાડા, બેંગલુરુ સહિત 7 મુખ્ય શહેરોમાં શરૂ થઈ છે. લક્ષ્ય એવો છે 2030 સુધીમાં 3000 મિલિયન ટન કાર્ગો લોડિંગના રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરવી છે. રેલવેની વાત આવી. રેલવે બોર્ડ છે એના અધ્યક્ષ છે સતીશ કુમાર. રેલવે મંત્રી હાલમાં કોણ છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે. અહીંયા સાથે પોલ્સ પણ રમવા મળશે. કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા માટે બ્રહ્મોસ એરોસ્પેસને કેટલા એકર જમીન ફાળવી છે? તો 180 એકર જમીન. તો કેરળ સરકારે તિરુવનંતપુરમમાં મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા બ્રહ્મોસ એરોસ્પેસને મોટી જમીન ફાળવી છે. જમીન ફાળવણીની વાત કરીએ, કેરળ સરકારે કાટકડાના નેટકલ થેરી વિસ્તારમાં 180 જમીન મફત આપવાનો નિર્ણય કર્યો છે, જેનો હેતુ એવો છે કે આ જમીનનો ઉપયોગ અત્યાધુનિક મિસાઇલ ઉત્પાદન એકમ અને વ્યૂહાત્મક સંરક્ષણ સાધનોના નિર્માણ માટે કરવામાં આવશે. રોજગારીની વાત કરીએ, સરકારના અંદાજ મુજબ આ પ્રોજેક્ટ કાર્ય થવાથી 500થી વધુ ઉચ્ચ કુશળ એટલે હાઈ સ્કિલ્ડ નોકરીઓ પેદા થશે. અન્ય ફાળવણીની વાત કરીએ તો નટકલ થેરી જેલ કેમ્પસની કુલ જમીનમાંથી 45 એકર સશસ્ત્ર સીમાબળ હેડક્વાર્ટર માટે, 32 એકર નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના કેમ્પસ માટે ફાળવવામાં આવી છે. વિસ્તરણ. આ નવું કેન્દ્ર છે ને એ ચાકાઈ ખાતે વર્તમાન નાના યુનિટ કેન્દ્રનું વિસ્તરણ કરશે અને DRDO હેઠળ આધુનિક શસ્ત્રો બનાવવામાં મદદ કરશે. DRDO કોણ છે એના અધ્યક્ષ? તો DRDOની તમને ખબર છે સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958માં. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. બલસમુલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે અને ડૉક્ટર સમીર વી કામત છે એના અધ્યક્ષ છે. કેરળની વાત કરી, તમને ખબર છે કેરળ છે એને નામ પોતાનું રાજ્યનું નામ બદલીને કેરળમ કરવા માટે બિલ પસાર કર્યું. થોડા દિવસોમાં નામ ચેન્જ થઈ જશે. મિસાઇલની આપણે વાત આવી છે. તમારા માટે પ્રશ્ન: ભારતમાં મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? બ્રહ્મોસ મિસાઇલની વાત કરીએ તો તમે જો બ્રહ્મોસ મિસાઇલ બરાબર છે, જમીન, હવા, પાણી ત્રણેથી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નામ ભારતની બ્રહ્મપુત્રા, રશિયાની મોસ્કોવા એટલે બ્રહ્મોસ આ નામ પડ્યું છે. વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ઝડપ અવાજ કરતાં 3 ગણી વધુ છે, 2.1 મેકની છે. પ્રારંભિક રેન્જ 290 કિલોમીટરની હતી, હવે 450 કિલોમીટરથી 500 કિલોમીટર સુધીની છે. એમાંય તમે જે નેવીવાળી જે છે એમાં તો ખાસી વધારે છે. ખાસિયત ફાયર એન્ડ ફોરગેટ, એકવાર મિસાઇલ છોડો ને ભૂલી જાઓ. ક્ષમતા જમીન, આકાશ, સમુદ્ર ત્રણેય જગ્યાએથી પ્રહાર કરી શકાય છે. ઓકે, યાદ રાખજો.
ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા નરેન્દ્ર મોદી બન્યા છે. ઇન્સ્ટાગ્રામ 100 મિલિયન એટલે 1 કરોડ 10 કરોડ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. વૈશ્વિક સરખામણી જોઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સેકન્ડ નંબર પર છે. નેતાની વાત ચાલે છે, એમના 43.2 મિલિયન ફોલોઅર્સ છે. પીએમ મોદીના ફોલોઅર્સ એમના કરતાં બમણાથી વધુ છે. ભારતીય નેતાઓની વાત કરીએ, ભારતના અન્ય રાજકીય નેતામાં ઉત્તર પ્રદેશના સીએમ છે, 16.1 મિલિયન ફોલોઅર સાથે નંબર 2 પર છે ભારતમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા. તમારા માટે પ્રશ્ન, ઇન્સ્ટાગ્રામમાં સૌથી વધારે ફોલોઅર્સ કોના છે? કમેન્ટમાં લખજો. કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ સતત ચોથા વર્ષે વિશ્વનું શ્રેષ્ઠ આગમન એરપોર્ટ બન્યું છે. તો બેંગલુરુનો એરપોર્ટ છે, સતત ચોથા વર્ષે વિશ્વ સ્તરે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા મળેલ એવોર્ડ મુસાફરોના શ્રેષ્ઠ અનુભવ, એરપોર્ટ પર વહીવટી તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે. સિદ્ધિ બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલી, વૈશ્વિક સ્તરે આગમન માટે શ્રેષ્ઠ એરપોર્ટ. રેટિંગ 5માંથી 5. સુધારેલી સેવા, વાઈફાઈ, ઝડપી ઇમિગ્રેશન, બેગેજ રિક્લેમ, ટ્રોલીની સરળ ઉપલબ્ધતા. ગર્વ, આ એવોર્ડ સતત ચોથા વર્ષે 2022થી 25 એણે મેળવ્યો છે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર બેસ્ટ એરપોર્ટ ફોર ડિપાર્ચર, બરાબર છે, એ કયું બન્યું હતું? ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર તમને PDF મળશે ડેલી કરંટ અફેરની સાથે, તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. IIT ગાંધીનગરે તાજેતરમાં કઈ સંસ્થા સાથે શૈક્ષણિક MOU કર્યા? તો NIT અગરતલા સાથે. તો IIT ગાંધીનગરે NIT અગરતલા છે અને સંશોધન વિજ્ઞાનીઓના આદાન પ્રદાન માટે 26 ફેબ્રુઆરીના રોજ 3 વર્ષ માટે સમજૂતી કરાર કર્યા છે, જેમાં વિદ્યાર્થીઓ એક્સચેન્જ કરવામાં આવશે. NIT છે એના બીટેકના વિદ્યાર્થીઓ IITની અંદર 1 સેમેસ્ટર અભ્યાસ કરી શકશે, ક્રેડિટ ટ્રાન્સફરનો લાભ મેળવશે. ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ, એક ખાસ બીટેક એમટેક ડ્યુઅલ ડિગ્રી શરૂ થઈ રહી છે, જેમાં વિદ્યાર્થી 3.5 વર્ષ NIT અને 1.5 વર્ષ IIT, એટલે 5 વર્ષ એ રીતે અભ્યાસ કરી શકશે, બંને ડિગ્રી મેળવશે. સંશોધન અને ઇન્ટર્નશીપ, સમર રિસર્ચ ઇન્ટર્નશીપ અને ફેકલ્ટી ગતિશીલતા દ્વારા બંને સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ જ્ઞાનની આપ-લે થશે. IIT ગાંધીનગરની વાત કરીએ, 2008માં એની સ્થાપના થઈ. ડિરેક્ટર રજત મુના છે. તમારે એના એના ચેરમેન કોણ છે જણાવવાનું છે. સ્કોપઓસિસ આ નામની એક તમને ખ્યાલ હોય ના, સ્કોપોસિસ તો PRLમાં થઈ હતી ને. ઓકે, ચલો આગળ વધીએ. સ્ટેફાનોસ સાલેકારિડ્સ એની વાત કરીએ તો દિલ્હી ઓપન 2026 જીતી લીધું છે. ગ્રીસના ટેનિસ ખેલાડી છે સ્ટેફાનોસ સાકેલારિડ્સ. તો દિલ્હી ઓપનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. એમણે બ્રિટનના ઓલિવર ક્રોફોર્ડને હરાવીને ખિતાબ જીત્યો. આ તેનું પ્રથમ ATP ચેલેન્જર્સ ટાઇટલ છે. પુરુષ ડબલમાં જુઓ તો ભારતના સિદ્ધાંત બાઠિયા અને બલ્ગેરિયાના એલેક્ઝાન્ડર ડોન્સોકો છે એની જોડી વિજેતા બની. રેકોર્ડની વાત કરીએ તો સિદ્ધાર્થ બાઠિયા ટ્રોફી જીતનાર ત્રીજો ભારતીય ડબલ્સ ખેલાડી બન્યો છે. ઐતિહાસિક તથ્ય, સોમદેવ દેવવર્મન છે એકમાત્ર ભારતીય છે જેમણે 2014-2015માં અહીંયા સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. દિલ્હી ઓપનની વાત ચાલે છે. ઓકે, તો એ બાબત પણ યાદ રાખજો. અહીંયા રમતગમતની વાત આવી, તમને ખબર હોય મિત્રો તો ગઈકાલે T20 મેન્સ વર્લ્ડ કપ હતો, એની ફાઇનલ હતી. અત્યારે હું
વિડીયો ગઈકાલે એટલે હું વિડીયો બનાવું છું ને ત્યાં સુધી હજુ એ મેચનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. તો આશા રાખું કે ભારત જીતી ગયું હોય ત્રીજી વખત T20 વર્લ્ડ કપ. બરાબર છે. આવતીકાલે આપણે એના વિશે લઈ લઈશું. અને ઓકે, આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમ વખત ભાષાવાર બનનાર પ્રથમ રાજ્ય કયું હતું? આંધ્રપ્રદેશ. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય? 12. લોકસભામાં 0. સંસદમાં કે તો પણ 12. ભારતના બંધારણમાં કુલ કેટલા શેડ્યુલ છે? હાલમાં 12 છે. ભારતના પ્રથમ ભારતીય ગવર્નર પ્રથમ અને છેલ્લા શ્રી રાજગોપાલાચારી. રિસન્ટલી તમને ખબર હોય તો રાષ્ટ્રપતિ ભવનમાં એમનું એક પૂતળું રાખવામાં આવ્યું છે. નાગરિકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ છે? તો સેકન્ડ નંબરના દ્વિતીય. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? 182. અહીંયા પાછળ મીટર લખવાનું. સુપ્રસિદ્ધ અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જૂનાગઢ. ઈસબગુલના વેપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં છે? GJ2માં છે, મહેસાણા. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન મીરાદાતર ક્યાં આવેલું છે? ઉનાવામાં. પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો વલસાડમાં છે. ઓકે, આ યાદ રાખજો. આગળ વધીએ. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નેશનલ પેરા ટેબલ ટેનિસ 2025 ક્યાં યોજાય? ઇન્દોર. એમાં ગુજરાતે ટોટલ 51 મેડલ જીત્યા, જેમાંથી 4 ગોલ્ડ, 25 સિલ્વર અને બાકીના બ્રોન્ઝ. ભારત અને યુરોપિયન યુનિયન એકબીજાને કેટલા વર્ષ માટે મોસ્ટ ફેવર્ડ નેશન એનો સ્ટેટસ આપવા માટે સંમત થયા છે? તો 5 વર્ષ માટે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે, એના ડિરેક્ટર કોણ છે? શું હતું? PRLના ડિરેક્ટર કોણ છે? તો પહેલો પ્રશ્ન હતો PRL, એના ડિરેક્ટરનું નામ શું છે? અનિલ ભારદ્વાજ. અનિલ ભારદ્વાજ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો કે પેરા સોશિયલ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે એના દ્વારા પેરા સોશિયલ છે ને એને વર્ડ ઓફ ધ યર કયા વર્ષનો? 2025નો ઘોષિત કરવામાં આવ્યો. ત્રીજો પ્રશ્ન શું હતો? તો ભારતમાં મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર APJ અબ્દુલ કલામ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતના હાલના રેલવે મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ આવશે. પાંચમા નંબરનો પ્રશ્ન, એશિયા પેસિફિકમાં બેસ્ટ એરપોર્ટ ફોર ડિપાર્ચર કયું હતું? એશિયા પેસિફિકમાં બેસ્ટ એરપોર્ટ ફોર ડિપાર્ચર મુંબઈ. કયું હતું? લખાતું કેમ નથી? મુંબઈ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઇન્સ્ટાગ્રામની અંદર નંબર 1 પર કોણ? ઇન્સ્ટાગ્રામ પોતે છે. લખાતું જ નથી. ઇન્સ્ટા પોતે છે. સેકન્ડ નંબર પર તમે જુઓ તો સેકન્ડ નંબર પર રોનાલ્ડો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. સાતમા નંબરનો પ્રશ્ન શું છે? સાતમા નંબરનો પ્રશ્ન IIT ગાંધીનગર છે, એના જે ચેરમેન છે એમનું નામ શું છે? તો સંજય પુરી. ઓકે, આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી ક્યાં બનાવવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.
જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.